ખાસ કરીને એક વાત તમને કહેવાની હતી કે મેં મારી ગ્લાંજા વેચી નાખી છે ઈ સુરતની અંદર. આ એ જ ટ્રેક્ટર છે કે મેં 3 વર્ષ કન્ટિન્યુ ચલાવ્યું હતું આને રાત દિવસ. ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને મજા જશે. આપનું હાર્દિક સ્વાગત છે અમારા નવા વિડીયોમાં, નવા વ્લોગમાં. તો અત્યારે ગેલેક્સી હોટલે જ મેં વ્લોગ ચાલુ કરી દીધો છે અને પલક હજી ઘરે જ છે, તમને ખબર છે. તો ખાસ કરીને એક વાત તમને કહેવાની હતી કે મેં મારી ગ્લાંજા વેચી નાખી છે ઈ સુરતની અંદર. આ રે લેવા માટે જ આવ્યા છે અને અમારી થાર અને ગ્લાંજા દઈ દીધી છે. ક્યાં દીધી, શું છે એ બધી વસ્તુ તમને કહું, પણ અત્યારે ગેલેક્સમાં છે ને આપણે નાસ્તો કરવાનો છે, તો નાસ્તો કરી લઈએ. શું કે નાસ્તામાં છે કે આવતા રહ્યો છે? વાહ વાહ, હનુમાન ચાલીસા. તો નાસ્તાની મેટર આવી કે હજુ છે ને અગરબત્તી ચાલુ છે એટલે ટાઈમ લાગશે અને અત્યારે જમવાનું ચાલુ નથી થયું નાસ્તાનું. તો અત્યારે મેં કીધું બીજે નાસ્તો કરી લઉં. નાસ્તામાં શું જોઈએ તો કે ચા ખાખરા જોઈએ. હે બે હાથી હારે ઘરે જવા નીકળ્યા પછી મોગલમાના દર્શન કર્યા તો મેં ચાલો પોપટભાઈને દર્શન કરતા હતા યાર. ઓહો, મહેલ બનાવ્યો પણ કેવું લાગે. પ્લાસ્ટરનું કામ ચાલુ છે અને ભાઈ બેઠા છે અંદર છે. તો મહાદેવ મહાદેવ, ગુડ મોર્નિંગ બધાને. કેમ છો બધા? મજામાં ને? મજા જશે. તમને લોકોને ખબર જ હશે કે ધમુ ગયા છે રાજુલા ભાવનગર થી. અને હા, બીજી વાત એ કહેવાની હતી કે અમારી પાસે જે ગ્લાંજા હતી એ મેં આપી દીધી છે, કેમ કે મને નથી ખબર, એ ધમુને પૂછી લેજો. ગ્લાંજા આપી દીધેલી છે અને અત્યારે હાલ આપણે જવાનું છે હોસ્પિટલ, કેમ કે મમ્મીને જે ઇન્જેક્શન મરાવવાનું હતું એ બાકી છે. કેમ છે હવે? સારું થઈ ગયું કે? વાળ તો હરખા કર. હા બસ, હાલો કાપી નાખજો તમે. હે હું કેસ સોય કટાવા જાવ? હા ચલો ચલો, આ લીપ ટુઈ 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 કરે છે. તો અત્યારે આપણે નીચે જવાનું છે, પછી જવાનું છે હોસ્પિટલ. તો હોસ્પિટલે જવાનું છે, સોય કઢાવવાની છે અને આજે એક ઇન્જેક્શન મરાવવાનું છે પાછું, કેમ કે 18 પાટલા છે, એ 18 કે 15 એવા પાટલા, સોરી પાટલા નહીં, કામ ગેસ ના થાય તો. હા, બોટલ હતા એ કમ્પ્લીટ થઈ ગયા છે, બધા પતી ગયા છે. બોલો, આ તો ઉપર આવતી રહી. માય ગોડ, કઈ વાંધો નહીં, ચલો નીચે જઈ. તો મહાદેવ હર, તો અમે લોકો આશ્રમ ગયા હતા ને આશ્રમ છે ને શૂટ લેવાનું જ ભૂલી ગયા. મહેમાન આવી ગયા હતા ને મોગેરા, એટલા માટે. તો અત્યારે મેં થેપલા મંગાવ્યા છે મહુવાની બહાર. જ્યારે અમે રાજકોટના ગોલા ખાઈએ છીએ ને અહીંયા 24/7 ચાલુ જ હોય છે અહીંયા. લે થેપલા ખાને ભાઈ. એક ને એક નાઈને એક ને એક કપડા પહેર્યા યાર. કીધું તને 2 જોડી કપડા લઈ લેજે જોડે. મારા બધા ધોવા પીડા નતા જોયા. મારે પછી પ્રોબ્લેમ હતી ને, કાંઈ વાંધો નહીં, પાછો મારી જોડે બેસી જજે ગાડીમાં. આડી નીકળવાનું જ છે મારે, કપડા લઈ જજે બસ ને. સારું ચાલો, અમે થેપલાનો નાસ્તો કરી લઈએ. સારું ચાલો નીકળીએ હવે પાછા ઘરે જવા માટે. તો ફાઇનલી ગાડી વેચી નાખી છે અને ગાડી જાય છે એની રીતે. હવે ક્યારેક ક્યારેક જોવા મળશે. બહુ આગળ વધારે આ ગાડીએ જ્યારની લીધી ત્યારનું. તો થેન્ક યુ સો મચ દિલથી આને. સારું ચાલો મહાદેવ, સાચવીને પહોંચી જજો મહાદેવ. મહાદેવ મહાદેવ. હાલો, કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. તો ફાઇનલી મેં ગાડી છે ને વેચી નાખી. વેચી નાખી ન કહેવાય, કેમ કે જે ઘરે આપી છે એ થોડું કાકાનું જ ઘર છે, એટલે એ રીતના રિલેશન છે કે હું ગયો તો એમના ખબર કાઢવા, એમને એક ફેરી એટેક આવી ગયો એના માટે. તો એ કે મારા છોકરા માટે મારે ગાડી જોવે છે, તમે આપતા જાઓ, કેમ કે એમના નંબર એમને બહુ પસંદ હતા. બીજા 14 BD 14. એટલે મને કે તમે પ્લીઝ મને દેતા જાઓ ગાડી. તો મેં કીધું ના, હમણાં નથી દેવી, પણ નહીં, તમે ગમે એ કરો, મને ગાડી દેતા જાઓ. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, તમે રાખો. તો એમને ગાડી આપી દીધી છે. ઘરનું છે, ગમે ત્યારે જોતી પાછી લઈ આવશું, એવું નથી, ઘરનું છે. એટલા માટે ગાડી આપી છે. બીજું કોઈ ઇશ્યુ ના લીધે ગાડી નથી આપી. તમને મગજમાં વિચારો હું થયું છે ગાડી આપી દીધું? ના, ગાડી ફેમિલીમાં આપી છે. તો છે નહીં, ચાલો મળીએ. હજી રાજુલા જાઉં છું, એ ગાડીની લોન ક્લિયર કરવાની છે. એના ઉપર લોન ચાલુ હતી, બહુ જૂની લોન હતી. તો એ લોન હમણાં ક્લિયર કરાવવા માટે જાઉં છું. ત્યાં ક્લિયર કરાવી અને પછી NOC આવશે, એમને આપવાની છે. પછી NOC આપીશ એટલે એ ગાડી એમને ખાતે કરશે, પછી હું ફ્રી થઈશ. તો અત્યારે જાઉં છું રાજુલા અને પલક છે એ ક્યાં છે તમને ખબર જ હશે. તો ચાલો રાજુલા જઈ આવું. એકલા રામ છે આજે તો, જુઓ કોઈ નથી. સારું ચાલો મહાદેવ. એમ થોડી પાણી પીવે? વાહ, કઈ છે ઈ નહીં, બાઉલ બાઉલ જેવું. હાય, ધમુની ન્યુ ગર્લફ્રેન્ડ. કમેન્ટ કરી દેજો કેવી લાગી. મસ્ત છે.
અને પાણી દેવા ના પાડે છે, એમ કે છે કે આને આફરો કઈક કે ને એવું કઈક ચડે એમ કે છે. તો ફાઇનલી હું પહોંચી ગયો છું બેંકે અને બેંકનું જે પણ કામ છે એ પતાવી દઉં. રાજુલામાં બેંકનું જેટલું પણ કામ હતું એમ બધું પતી ગયું ને એક રોન થઈ ગઈ હતી. એમાં શું થયું ખબર? એમાં એવું થયું હતું હું HDFC માં પૈસા જમા કરવા માટે ગયો હતો, તેમાં લિમિટ પૂરી થઈ ગઈ જમા કરવાની. તો પછી ઈ પૈસા લઈને હું એક્સિસ બેંકે ગયો. પેલા HDFC બેંકે બધી પૈસા ગણી લીધા, આમ છે તેમ છે કે બરોબર ડન છે. પછી ત્યાંથી હું એક્સિસ બેંકે ગયો, ત્યાં પૈસા ગણ્યા તો ઈ પૈસા ઓછા થયા છે HDFC છે 10,000 રૂપિયા ઓછા થયા. તો એ ભાઈ કહે કે એક્સિસ બેંક વાળા કે HDFC બેંક વાળા છે ને તમને ઓછા આપ્યા. તો હું ત્યાં ગયો ફટાફટ કે ભાઈ કેમ થયું. ઈ લોકોએ CCTV કેમેરા ચેક કર્યા, પછી 100 ના બંડલ એટલા છે તો એટલું છે ઓલું છે બધું ચેક કર્યા. પછી એના બધા જ બંડલ એને ગણ્યા, એક બંડલ એનું વધારે નીકળ્યું, 10,000 રૂપિયા પાછા એને રિટર્ન આપ્યું. ઈ લઈને પાછો હું એક્સિસ બેંકે જમા કરવા ગયો. જમા કરવા ગયો તો ટાઈમ પૂરો થઈ ગયો, તો પછી ઓળખતા હતા એટલે કરી દીધું. તો હવે જમ્યો નથી સવારનો, તમને પણ ખબર છે થેપલા ઉપર જિંદગી ચાલે છે અત્યારે. તો કઈ નહીં, ચાલો હવે હું જાઉં છું ઘરે, થોડુંક જમી લઉં, પછી આપણે બધા વાત કરી અને હું ભાવનગર નીકળી જઈશ, કા ઘરે રોકાઈ જઈશ, કેમ કે આજે સાવ થાકી ગયો છું. તો ફાઇનલી અમે લોકો હોસ્પિટલે પહોંચી ગયા છીએ. પાછા ઠેકના ઠેકાણે આવી ગયા એમને, જે જગ્યાએ સુતા હતા અહીંયા પાછા આવી ગયા. અમારો આ રૂમ હતો. શું ચડાવવાનું છે? બોટલ. ક્યાં ગઈ બોટલ? વહી ગઈ દીદી પાસે જ. શું કે? આ એક બોટલ ચડાવવાની છે. હાય. તો ફાઇનલી અમે લોકો હોસ્પિટલે પહોંચી ગયા છીએ અને ઇન્જેક્શન મારવાનું હતું જ, પણ આ બોટલ ચડાવવાની છે, એના અંદર ઇન્જેક્શન મારેલું છે. હાય, कैसे हो? ये दीदी मेरे दोस्त बन चुके हैं, 2 दिन इसके साथ रही तो कैसे हो? अच्छे हो ना? 3 दिन? हाँ 3 दिन से ये दीदी के साथ हूँ. हिंदी है. कैसा लग रहा है आपको? सो के फिर से हमारे ठेकाने पे आ गए. બાટલો ચડી ગયો છે, ઇન્જેક્શન 3 માર્યા બોટલમાં જ. થઈ ગયું ને ડન. જો કાઢ નાખેલી છે સોય. હવે તમે છૂટા, જેલમાંથી છૂટી ગયા. વાવ, મમ્મી લાવી છે અત્યારે, મસ્ત છે. આની પ્રાઇસ છે 300 રૂપિયાની કિલો. કોને ભાવે છે કોમેન્ટ કરી દેજો. તો વાગવામાં થઈ ગયા છે 4 અને અમે લોકો આવી ગયા હતા 11:30 વાગે. પછી કઈ શૂટ લીધું નતું. મસ્તના દાળ ભાત શાક રોટલી પણ ખાઈ લીધી હતી. અને રેખા મમ્મીએ બનાવ્યો છે ગરમા ગરમ શીરો, તમે જોઈ શકો છો. ઓ વાવ, બ્યુટીફુલ. સોફી હો જાય. नहीं 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 आपके लिए नहीं है. तो चलो मैं खाना खा लेती हूँ, आपको खाना हो तो आ जाओ. गरमा गरम सीरा महादेव. ઘરે પહોંચી ગયો અને જમવાનું મંગાવ્યું છે, જમવાનું આવ્યું એટલે જમી લઈએ. પવન ભજો. હાલે મારે જવું છે. તો મહાદેવ હર, કેમ છો બધા? મજામાં ને મજા જશે. તો અત્યારે હું નીકળું છું બહાર, ક્યાં જાઉં છું એ કહું તમને. આપણી સાથે અશોકભાઈ મહાદેવ અને રામ મહાદેવ દેખાય છે ને? કેમ કે તમારે 1 કેમેરો છે એટલે તમારે ધ્યાન રાખવું રાખો ને, ડબલ કેમેરા. અચ્છા એવું છે. 4:30 ના ઉઠી ગયા છે અને અત્યારે ટાઈમ થયું છે 5 વાગે. 5 માં 10 મિનિટ વાર છે. ચાલો તમને સવારે જ કહું ક્યાં જાઉં છું. તો અત્યારે ભાવનગર પહોંચ્યા છે ને ડીઝલ બ્રેક માટે ઊભા છીએ. અમે તો ડીઝલ નખા દઈએ. સવારનો કઈ નાસ્તો નથી કરો અને મેં આ ટી-શર્ટ કાલનું પહેર્યું છે, કેમ કે મેં કપડા કાલે મમ્મીને એક ઇમરજન્સી કોલ આવી ગયો હતો કે તારે જલ્દી ઘરે આવ. તો હું ભાવનગર સૂતો હતો, તો સવારમાં પૂરા મમ્મીનો વહેલો કોલ આવ્યો કે તારે અહીંયા આવવાનું છે, કંઈ કામ હતું. તો શું કામ હતું એ પણ તમને હમણાં કહું, પણ અત્યારે ડીઝલ નખાવી લઈએ. અત્યારે અમે લોકો પહોંચ્યા છીએ ધોલેરા, કેમ કે સવારનો નાસ્તો પણ નથી કર્યો ને કાલે અમે કંઈ ખાધું પણ નતું સાંજે. તો અત્યારે લાગી છે જોરદાર ભૂખ, એટલે મેં થોડું ઘણું કઈ બટક કરી લે. મારી સાથે મારે જીજુ પણ આવેલા છે, તો એમને ભૂખ લાગે, એને ચા પીવાની ટેવ છે. તો મારા હિસાબે ચા પીવાનું ન કે, કેમ કે હું ચા નથી પીતો, એટલા માટે ગાડી ઉભી રાખવાનું. મેં સામેથી ગાડી ધોલેરા ઉભી રાખી અને તમે ચા પી લો. ખાસ કરીને બીજી વસ્તુ કહી દઉં તમને કે હું જાઉં છું અત્યારે જંબુસર જે પેલા મજૂરી કરતો, જ્યાં મારા પપ્પાને પહેલી વાર એટેક આવ્યો હતો ત્યાં જાઉં છું. ને આજ એ જ મહિનો છે, 6ઠો મહિનો, જ્યારે 2 વર્ષ કમ્પ્લીટ થશે મારા પપ્પાને આવતી 22 તારીખ 23 તારીખ. તો અત્યારે જાઉં છું ત્યાં, કેમ કે 22 તારીખે એટેક આવ્યો હતો ને 23 તારીખે એ બધું થઈ ગયું. કઈ નહીં, ચાલો કહું શું કામ જાઉં છું યાર. પાપડા અને શું કયો આપણે ક્યાં જાય નક્કી નહીં, પણ ચટણી તો ચટણી નાખજો. નાસ્તામાં ગાંઠિયા અને ફાફડી કરી લીધો નાસ્તો અમે લોકો. રામ, કેવો લાગ્યો નાસ્તો? મજા આવી ગઈ ગાંઠિયા. મજા આવી ગઈ ને? ગાંઠિયા તમારા માટે રાખી દો, ચા પી. બાકી નોન સ્ટોપ જ ગાડી હોય, ખબર ને? 2 વખત ચા પી લીધી. થેન્ક યુ તો કીજો. થેન્ક યુ. સારું, હાલો હવે નીકળીએ.
તો ફાઇનલી સોલ્ટમાં પહોંચી ગયા અમે ને અત્યારે મહાદેવનું મંદિર પગે લાગી લઈએ. ચાલો. આ એ જ ટ્રેક્ટર છે કે મેં 3 વર્ષ કન્ટિન્યુ ચલાવ્યું હતું આને રાત દિવસ મિની. પછી જ્યાં મીઠું કાઢે છે ત્યાં અમે લોકો આવ્યા હતા ફરવા માટે, તો તમને મીઠું દેખાડું. અને આ ટ્રેક્ટર હું ખાસા ટાઈમથી ચલાવતો, મેં તમને પહેલા જ કીધું હતું. અને હા, મીઠાની વાત આવી તો હું તમને મીઠું દેખાડું, કેમ કે આ સેલી સિઝન છે ને એટલા માટે મીઠું અહીંયા વધારે નથી હોતું. આમાં નીકળી માટી જ છે, દેખાય તમને શેડ સુધી. ઓહો, મીઠું છે પણ માટી છે, પણ વૈદ્યું નથી કાંઈ તર્યું નીચે. અને આ સેલી સિઝન સેલો ક્રૂપ કહેવાય કે જેટલી ફેરી ક્યારા કાઢવાના હોય ને એમાંથી છેલ્લી વાર છે આ 6 મહિનાની અંદર. રામ, તમારો પ્લોટ કયા છે? કયો છે? ખંપારા ચલાવતા ને તમે અહીંયા? ત્રીજો છે. તો અહીંયા આ પ્લોટના ખંપારા ચલાવવાનો હોય, પાછળ ખેંચીને એ રામ ચલાવતા. હવે એ સિસ્ટમ નથી રહી, બટ છેલ્લે સુધી જઈ આવીએ આપણે, પછી નીકળીએ. આ રસ્તો જે દેખાય છે ને, અમે ચાલતા ચાલતા રીલ્સ બનાવતા. આ એ જ રસ્તો છે કે હું જ્યાં અહીંયા ચાલતો રીલ્સ બનાવતો જતો. અને યુટ્યુબ તો નતું ખબર નથી પડતી યુટ્યુબ શું કહેવાય. ત્યારે ખબર પડતી આપણું ટિકટોકમાં વિડીયો મૂકતા હતી ચાલતો. મારા કેમેરામેન આ મેન છો, એટલે પાછળ પાણી પીવે નહીં. પછી આ ઢગલે રામ આપણે ઓકે મેં વિડીયો દેખાતો નથી. આ ઢગલે આપણે વિડીયો બનાવેલ છે, ખબર? તું પ્રેમી આશિક આવારા તીર સોંગ અહીંયા બનાવેલું છે મેં. અને એ રામ હતા ભાઈ, હિન્દી ગીત બનાવવાના. હા, પેલા હિન્દી બનાવતા. હું કેવાય, બે અફાના જ બનાવતા વધારે. લાલ કટકો નાખીને ગળામાં. ટિકટોકમાં સર્ચ મારજો, મારું અકાઉન્ટ તમને ખબર પડી જશે. કઈ ના, તો પપ્પાની યાદમાં આવેલા છે અહીંયા, કેમ કે ખાસ એ જ મહિનો ચાલે છે કે પપ્પા અહીંયા કામ કરતા હતા અને જતા રહ્યા. તો અહીંથી આગળ આપણે નથી જવું, યુટર્ન લઈ લઈએ. આગળ બહુ વરસાદ પડેલો છે થોડો ઘણો, ખોટી ગાડી પણ બગડશે અને મીઠાવાળી થશે એટલા માટે. તો હું અહીંયા આવીને અહીંની ભાષા થોડી બોલતેલો, એટલે રામે પેલા શીખવાડેલું મને, પણ રામ ફરી ગયેલા. રામ નહીં બોલતેલા. એવું કેમ કરતેલા રામ? શરમ લાગતી હતી મને. શરમ લાગેલી? નહીં લાગવાની. આપણે જે અહીંયા એની ભાષા એવું બોલે એટલા માટે. તો કંઈ નહીં, ચાલો જઈએ. અહીંથી હજી મારે મહાદેવના દર્શન કરવા માટે જવાનું છે. મમ્મી અહીંથી 7 કિલોમીટર ચાલીને મહાદેવના દર્શન કરવા જતા. અઠવાડિયામાં એકવાર જતા, સોમવાર આવે, કઈ શિવરાત્રી હોય, કઈ તહેવાર હોય ત્યારે. તો અત્યારે ત્યાં જવાનો પ્લાન છે આપણે, કે ચાલો આપણે મહાદેવના દર્શન કરતા આવીએ. તો ચાલો મહાદેવ પાસે. તો ફાઇનલી મહાદેવ પાસે પહોંચી ગયા છીએ, તો મહાદેવના દર્શન કરી લઈએ અને તમને પણ દર્શન કરાવવું છે. મમ્મી 7 કિલોમીટર કે 8 કિલોમીટર ચાલીને અહીંયા આવતા, અહીંયા હું આવ્યો છું. ગાડી સુરત મોકલતી હતી, પણ વારે વારે મને સામી મળે છે અહીંયા.